બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ છો બધા. તો આપણે આજથી બ્લોગ ઘરેથી ચાલુ કરવાનો છે ઠેઠ વાળીએ સુધી. આ આપણું ગામ છે, ગામની નિશાળ છે, સામે મંદિર છે, સામે દુકાન છે, માણસો પણ બેઠા છે. કરણભાઈ પણ ટ્રેક્ટર લઈને બીજા વાડીએ જવાનું હતું. માણસો ભરી ઉઠતા હોય તો આપણે બે ગયા હતા મિસ્ત્રી પાક વાડી રિપેરિંગ કરવા. તો આપણને મોકલી દીધા આવી ટ્રેક્ટરમાં નટ લેવા. નટના આટા પૂરા થઈ ગયા એટલે બીજી નવી નટ લઈને હાથીમાં ચડાવવાની છે. એટલે હાથીભાઈ મળે હાંકવા. હાલો ભાઈ, આપણે હવે આપણા ટ્રેક્ટરે પૂગી ગયા છે. આમાંથી પેટીમાંથી એક નટ લેવાની છે. આવી આપણું કામ અધૂરું મેકીને આપણે વાડીએ હવે નટ તો મળી ગઈ પણ બોલ હાવ કટાઈ ગયો હતો એટલે ખુલે એમ નહોતો. એટલે આપણે ટ્રેક્ટરમાંથી ડીઝલ કાઢીને હવે એને થોડુંક પલાળશું એટલે નટ ઢીલી થઈ જાય ને પછી પાના વડે ખોલશું અને હવે આપણે ડીઝલ કરી દેવું બંધ. થોડીક મહેનત કર્યા બાદ આપણે એ નટ ખુલી ગઈ છે. હવે નટ લઈને જવાનું હતું પણ આપણું ટ્રેક્ટર કેવું લાગે જરા કોમેન્ટ કરી દીજો તમે લોકો. પપ્પા તો નટો લઈને વહી ગયા. આપણને કહી દીધું કે પાણીના શીશા ભરવાના છે. આપણે પાણીના શીશા ભરીને જવાનું છે એમની પાસે. 2 શીશા લઈ જવાના છે. તો આપણે વાડીએ મજૂર પણ આવી ગયા છે. માંડીને ખડચ્યું છે એટલે આપણે હવે જવાનું છે અહીંયા પપ્પાને પાણી દેવા. થોડીક મહેનત કર્યા બાદ આપણું હાથી પણ શરૂ થઈ ગયું છે. પપ્પા હાથી હાંકે છે. આપણે માંડવીમાં હાથી હાંકવાનું હતું એટલે પપ્પા હાથી હમું કરવા માંડ્યા અને આ કરણભાઈને કામ શરૂ કરી દીધું. એટલે આમાંથી લાકડા લઈ લેવાના છે. હાથી હાંકવાનું હતું એટલે બળદ આવી ગયા છે. બળદ